શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ અમદાવાદ ઘોડાસર ગબ્બર વાડી ખાતે ઇષ્ટ દેવ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ ઘોડાસર ખાતે શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ કમિટી દ્વારા ખૂબ જ સુંદર અને સરસ આયોજન સમાજને અર્પણ કરેલ છે। આયોજનમાં તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સરસ હતી, આયોજનબદ્ધ હતી। શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ ના પ્રમુખ શ્રી તથા તમામ કારોબારી કમિટી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ અમદાવાદ ઘોડાસર ગબ્બર વાડી ખાતે ઇષ્ટ દેવ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ ઘોડાસર ખાતે શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ કમિટી દ્વારા ખૂબ જ સુંદર અને સરસ આયોજન સમાજને અર્પણ કરેલ છે। આયોજનમાં તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સરસ હતી, આયોજનબદ્ધ હતી। શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ ના પ્રમુખ શ્રી તથા તમામ કારોબારી કમિટી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। અમદાવાદ ઘોડાસર ગબ્બર વાડી ખાતે ઇષ્ટ દેવ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ ઘોડાસર ખાતે શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ કમિટી દ્વારા ખૂબ જ સુંદર અને સરસ આયોજન સમાજને અર્પણ કરેલ છે। આયોજનમાં તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સરસ હતી, આયોજનબદ્ધ હતી। શ્રી લુણાવાડા તાલુકા વિશ્વકર્મા પંચાલ સમાજ ના પ્રમુખ શ્રી તથા તમામ કારોબારી કમિટી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। એટલા બી એ કરી ના શક્યા। એટલે આ વખતે આ બે ડેટ છે, ફરીથી તમારે જોઈએ તો 16/3 માર્ચ 16/3 અને રવિવાર આવે છે, અને બીજી તારીખ છે 20/3 ને સોમવાર છે। એ બે ડેટ છે। જો એક્ઝામ કે કોઈ ના આવતું હોય ને કોઈને સમૂહ લગ્નમાં જોઈન થવું હોય તો સમૂહ લગ્નમાં જોઈન થવું હોય તો એ નામ લખાઈ શકે છે। એટલે આ ડેટ છે, તમે નક્કી કરી જે નામ લખાય છે એ કન્સલ્ટ કરી અને કારોબારીના સભ્યોને જાણ કરી દે અને એમના નામ પર 5000 રૂપિયા એડવાન્સ અને નામ આવશે તો જ એ માન્ય ગણાશે। ખાલી નામ લખવાથી એ માન્ય ગણાશે નહીં। એટલે એડવાન્સ અને આવશે તો જ એનું આયોજન, કેમ કે હવે મહિનો જ રહ્યો, આયોજન માટે બહુ ટાઈમ આમ પણ નથી, જો 16 તારીખ નક્કી થાય છે એટલે એડવાન્સ અને એ આવશે તો અમે સમુદાયનું આયોજન કરવામાં આવશે। બીજું છતાં હવે તમારું કંઈક સજેશન હોય તો કહેજો। અમે આ બલકામ ફાળો અને ભાગીના ડેવલપમેન્ટમાં તમારો બધાનો સાથ સહકાર મળી રહે એ અમારા નવા કારોબારીના સભ્યો ખાસ બધાને એ છે। છતાં અત્યારે જોઈએ છે કે મોટાભાગના બહેનો છે, ભાઈઓ જ આવે છે, અને ભાઈઓમાં જે જૂના જે વડીલો આવતા હતા એ જ આવે છે। એમના છોકરાઓ કે લગ્ન કરેલા કોઈ છોકરાઓ